હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો વહીવટી તંત્ર તો કરતું જ હોય છે, પરંતુ વડોદરા શહેરનો એક યુવક છે તેને વિચાર આવ્યો કે ઓછું મતદાન થવા પાછળનું કારણ શું છે. એ કારણ તેમને જાણ્યું અને એમાં એવો ખુલાસો થયો કે જે સિનિયર સિટીઝન હોય છે તે પોતાની ઉંમરના કારણે જે મતદાન કરવાનું ટાળતા હોય છે, પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે, ત્યારે વડોદરા શહેરના એક જવાબદાર યુવક એટલે કે જાગૃત યુવક દ્વારા એક અનોખી સેવા જે છે તે શરૂ કરવામાં આવી છે. આ યુવક દ્વારા સિનિયર સિટીઝન હોય છે તેમનો એક સર્વે કરવામાં આવે છે અને તેમને જે મતદાન મથક હોય છે ત્યાં સુધી નિઃશુલ્ક પોતાની કારમાં પહોંચાડવામાં આવે છે અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે. આ વાહન તમે જોઈ રહ્યા છો, આ ફોર વ્હીલર કાર આ યુવકની છે. આ ફોર વ્હીલર કારમાં તેઓ પોતાના મતદારને લઈ જાય છે અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરે છે. ત્યારે સીધા તેમની સાથે વાત કરીશું. સૌથી પહેલા તમારું નામ જણાવશો અને મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાનો વિચાર તમને કઈ રીતે આવે એ રીતે થોડું ડિટેલમાં વાત કરજો. મારું નામ શૈલેષ રજનીકાંત મૈસુરી, સામાજિક કાર્યકર. 2022માં 5 ડિસેમ્બરના રોજ જે વિધાનસભાનું મતદાન હતું, તો મતદાન ઓછું થવા પાછળનું શું મેઇન રીઝન હોય છે એ જાણવાનો પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે જે વૃદ્ધો હોય છે, વડીલો હોય, જે સિનિયર સિટીઝન કહેવાતા હોય, એ લોકો ઘરની બહાર જવાનું ટાળતા હોય છે અને લાઇનમાં ઘણી મોટી લાઈનો હોય, લાઇનમાં ઊભું રહેવાનું પણ એમને થોડુંક તકલીફ પડતી હોય છે અને અમુક શારીરિક તકલીફના કારણે એ લોકો પોતે પોતાનું વ્હીકલ ડ્રાઈવ કરીને બહાર જઈ શકતા નથી. તો જેના કારણે મને એક વિચાર આવ્યો કે હું મારી પોતાની ફોર વ્હીલર ગાડી છે એમાં હું એ વૃદ્ધોને મતદાન મથક સુધી લઈ જાઉં અને મતદાન કરાવું, જેથી કરીને ખૂબ સારા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં મતદાન થાય અને મતદાનની ટકાવારી વધુ થાય. એના માટે આ મને વિચાર આવ્યો ને આ સેવાનો મેં પ્રારંભ કર્યો. અને પ્રથમ વર્ષમાં 2022 જે વિધાનસભાનું ઇલેક્શનમાં મેં જે સેવા આપી એમાં 35 વૃદ્ધોને મેં મારી ગાડીમાં એમને મતદાન મથક સુધી લઈ જઈને એમના ઘરે એમને ડ્રોપ કરેલા છે. હવે મતાધિકાર જે છે એ આપણી મહત્વપૂર્ણ જવાબદારી છે. શહેરનો જો વિકાસ કરવો હોય, દેશનો વિકાસ કરવો તો મતદાન કરવું ખૂબ જરૂરી છે. તો જે નવા વોટર્સ હોય અથવા તો સિનિયર સિટીઝન કે જેઓ મતદાન કરવાનું ટાળતા હોય છે, એઓની અંદર તમે કોઈ અવેરનેસ ફેલાવવાનું કામ કરો છો કે એમને જાગૃત કરતા હોય કે મતદાનનું મહત્વ શું છે, મતદાન કરવાથી ફાયદા શું થશે? હા, એટલા માટે જ કે આજે લોકો જે મતદાન મથકે જઈ નથી શકતા, મત આપતા નથી, એ લોકો માટે પણ હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમે અવશ્ય જરૂર મતદાન કરવા માટે જાઓ. તમને કોઈ પણ તકલીફ પડતી હોય, જે પણ વૃદ્ધો વડીલો છે એ લોકો મારો સંપર્ક કરે. મેં મારી માહિતી આપેલી છે અને મારો સંપર્ક નંબર હું અત્યારે આપના માધ્યમથી પણ હું તમને જણાવી દઉં. મારો સંપર્ક નંબર છે 9825626207. આ નંબર ઉપર તમે મને ફોન કરો અને તમારી જે ડિટેલ છે, મીન્સ કે તમારું જે વોટર કાર્ડ છે એ મને વોટ્સઅપ કરો અને હું તમને સામે કોલ બેક કરીને તમારું લોકેશન માંગીશ. તમે મને લોકેશન જણાવશો તો હું તમારા ઘરે આવીને તમને મતદાન મથક સુધી લઈ જઈશ, તમને મતદાન કરાવીશ અને પછી તમને ફરી તમારા ઘરે હું મૂકી જઈશ. તદ્દન નિઃશુલ્ક સેવા હું મારા તરફથી આપું છું. બિલકુલથી તો હતા વડોદરા શહેરના એક જાગૃત અને જવાબદાર યુવક કે તેઓ કહી રહ્યા છે કે મતદાન જે છે ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે આપણી. જો શહેરનો અને દેશનો વિકાસ કરવો હોય તો મતદાન કરવું પણ ખૂબ જ જરૂરી છે, જેના કારણે જ વધુમાં વધુ મતદાન થાય તેવા હેતુસર તેમના દ્વારા એક ફોર વ્હીલર કારની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ મતદાર હોય અને તેને મતદાન મથક સુધી પોતાનો કિંમતી મત આપવા માટે જવું હોય તો તેમના દ્વારા નિઃશુલ્ક સેવા જે છે તે પૂરી પાડવામાં આવે છે અને વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.